હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છે તો હું મજામાં છું આજે છે મંગળવાર જય માતાજી તો આપણા વિડીયોમાં બનેલા રહેજો આજે આવેલા છે ઘઉં તો હું તમને વિડીયોમાં દેખાડું છું તો વિડીયોમાં કન્ટિન્યુ બનેલા રહેજો અમારા ડ્રાઈવર છે ભાવી બેન ટ્રેક્ટરમાં આવેલા છે ઘઉં વાવવા એટલે હું તમને તો વિડીયોમાં કન્ટિન્યુ બનેલા રહેજો હું તમને દેખાડું ટ્રેક્ટર આવે એટલે હું તમને દેખાડું વિડીયોમાં બધા કન્ટિન્યુ બનેલા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી પરિવાર મજામાં થશો તો બે ટ્રેક્ટર હાલે છે કાંઈ કોઈ કચરા હાલે છે આપણું ટ્રેક્ટર છે વિપિનભાઈ આંકે છે અહીંયા તો વાવણીઓ હાલે છે એ અમારા ભાવજીભાઈ એમનું ટ્રેક્ટર છે તો એ વાવે છે હેડે હતું
ન્યુ હોલેન્ડ. આ આપણું ટ્રેક્ટર છે, કટર હાકે છે અમારે બિપિનભાઈ. હા, ઓલું ટ્રેક્ટર દોલા હેઠે પડી ગયું છે વાવતું વાવતું. ઓલું વાવે છે એ અહીંયા પડી ગયું વાવતું વાવતું ઘઉં વાવે છે. પાંચી મારે તેમાં કટર મારે છે એટલે મારવી પડે એમાંથી, કેમ કે થોડુંક ગઈટું એટલે ઘઉં વીજા એટલે કટર મારવું પડે એમ હતું. હા, ઘઉં ફેરવવાનું છે. વાવાઝોડામાં આવી ગયું. ગામ હોવા જાય છેલ્લી ઉજર મારીને આવે છે. હેડો અહીંયા ખાલી લેવાનો બાકી રહ્યો, પાછળ તો હેડો લઈ નાખ્યો છે. કટર વાળો જવું એ જવું ઓડી છેલ્લી ઉછળ જઈએ છે, રોલ લઈને આવે છે એટલે ગામ હોવા જાય. જે કોઈને ઘઉં વાવવું હોય તો કોમેન્ટ કરજો. તો ઘઉં વવાઈ છે, ટ્રેક્ટર આવી ગયું છે. ઘઉંમાં વાવીને દોરિયા બોરિયા બધે કપડે કરી દે છે. અમારા ડ્રાઈવર છે, આવી જાય પાછી. જે કોઈને ઘઉં વાવવું હોય તેને ફોન કરજો, આપણે નંબર નાખી દેવું. બાજરી બાજરી ઘઉં બહુ બધું વાવી દે, તેના વિના બધું. આપણે ટ્રેક્ટર વાળા વાવીને જઈએ તો આપણે પાણી એ સારું તેને ટ્રેક્ટર ઘઉં વવાય છે ડાયરેક્ટ ધોરીએ ભરીએ એટલું કીધું છે. હાલો મિત્રો, જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણો વિડીયોનો અહીંયા ધ્યાન કરવાનો છે, કેમ કે આપણો વિડીયોનો અહીંયા ધ્યાન કરવાનો છે. તો સુરત દાદા જેટલો પગી ગયા છે, વાગી ગયા છે 5 ને આપણો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી. ને આપણે નવા વિડીયોમાં મળીએ છીએ. ત્યાં લગન બધાને જય માતાજી, બાય બાય, ટાટા.